નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનસરોવર વિદ્યાવિહાર સુરતથી હું ચૌહાણ કૌશિક. મિત્રો, આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર બીજું પ્રકરણ નંબર 11 વિષય ગુજરાતી, એ પ્રકરણનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. ટાઇટલ એનું મથાળું જોઈને તમને ખ્યાલ આવી જાય છે કે આમાં આ વાર્તામાં પત્રની વાત કરવામાં આવી છે. મિત્રો, આ પ્રકરણ જેમ જેમ આગળ જશે તેમ તેમ હાસ્યની વાતો પણ આવશે અને સાથે સાથે સારા અક્ષરનું જીવનમાં કેટલું મહત્ત્વ છે અને અથવા સારા અક્ષર હોવા જોઈએ, કેમ હોવા જોઈએ તે વાત આ પ્રકરણમાં આવશે. સૌપ્રથમ આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવીએ. ડૉક્ટર રતિલાલ બોરીસાગર, જન્મ 31મી ઓગસ્ટ 1938. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિત્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મડક મડક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. હવે આ પ્રકરણની વાત કરીએ તો એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશેષ પરિસ્થિતિ ઊભી કરી છે. એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. જો આ પ્રકરણમાં લેખકની કલ્પનાની વાત છે કે લેખક સારા અક્ષર અંગે જે વાત કરી છે તે આ પાઠમાં આપણે જોઈશું. આગળ જોઈએ તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. લેખક લખે છે, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે આપણે પહેલાં શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. નિરંજને કહ્યું કે ચાલ પિક્ચર જોવા જઈએ. મેં કહ્યું ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી પણ વાક્ય અધૂરું છે. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? રવિવાર હોય એટલે ફિલ્મના બધા શો હાઉસફુલ થતા હોય. તેવા સમયે જો પહેલેથી ટિકિટ ન લીધી હોય તો ફિલ્મ જોવી બહુ અઘરું કામ છે. તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. લેખકના મિત્ર એવું કહે છે કે આપણે ફિલ્મ જોવા જઈએ, કંઈ મેળ પડી જાય, એટલે કે ટિકિટનું કંઈ ગોઠવાઈ જાય તો ઠીક છે, નહીં તો આપણે પાછા આવશું. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘરે ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. ફિલ્મોની જ્યારે બધી ટિકિટ વેચાઈ જાય ને ત્યારે હાઉસફુલ શબ્દનું બોર્ડ મારવામાં આવે, જેથી કરીને જે કોઈ વ્યક્તિ આવે તે હાઉસફુલનું બોર્ડ જોઈને સમજી જાય કે હવે ટિકિટ મળી શકે એમ નથી. કેમ હું ખોટું કહેતો હતો? લેખક કહે છે કે કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પટ્ટો જ ન ખાય. મેં કહ્યું. નિરંજન ઘડી પર તો ઝંખવાડો પડી ગયો. લેખકે કીધું કે મેં પહેલાં જ કહ્યું કે ભાઈ આજે રવિવારે ફિલ્મની ટિકિટ અગાઉથી ન લીધી હોય તો ફિલ્મ જોવું બહુ અઘરું થઈ પડે. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પર કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. નિરંજન એક પત્ર કાઢે છે પોતાના ગજામાંથી, એક લેટર પેડ, અને લેખકના હાથમાં આપે છે. લેખક કહે છે કે ભાઈ બહુ વખત મેં ખરાબ અક્ષરોવાળો પત્ર વાંચવાનો પ્રયત્ન કર્યો છે, પણ આનાથી ખરાબ અક્ષરો ક્યારે મેં જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે. જો અહીં લેખકે સ્પષ્ટ વાત કરી દીધી છે કે જેમ સુલેખનની સ્પર્ધા થાય, સારા અક્ષરે જોઈને લખવાનું હોય ને એની હરીફાઈઓ થતી હોય છે સ્કૂલોમાં, કે જેથી કરીને કોના સારા અક્ષર છે ખબર પડે. તેમ લેખક કહે છે કે જો કુલેખન એટલે કે સૌથી ખરાબ લેખનની જો હરીફાઈ થાય ને તો આ પત્ર લખવાવાળો કોઈને પહેલા નંબર લાવવા જ ન દે. એટલે તમે વિચારો
એના અક્ષર કેટલા ખરાબ હશે, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે, ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અને જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની સમજ પડતી નથી. લેખક કહે છે કે પત્રમાં શું લખેલું છે થોડું ઘણું સમજાય ખરું આપણને, અરે થોડું ઘણું સમજાય ને થોડું ઘણું ન પણ સમજાય, પરંતુ આ તો એવો પત્ર હતો કે કઈ ભાષામાં લખાયેલ છે ને તે પણ ખબર નથી પડતી. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું, એની તો મને પણ સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકલી શકતા નથી. જોયું મિત્રો, અહીં આપને એ વાત જાણવા મળી કે નિરંજન કહે છે કે અમારા દૂરના એક કાકાએ લખી આપેલો પત્ર છે, એ કાકાના અક્ષર એવા છે કે એકવાર પોતે લખે ને અને તે જ પાછું એમણે વાંચવાનું તો એમનાથી પણ નહીં વંચાય. ત્યારે હું પૂરેપૂરું ઉકેલી શકતો નથી. હવે જેણે લખ્યું તે જ નથી વાંચી શકતો, તો બીજા વ્યક્તિ કેવી રીતે એને વાંચી શકે. એમણે પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિસાર પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરેપૂરો ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાના આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. નિરંજન કહે છે કે આ મારા કાકાના મારી કાકી સાથેના વેવિસાર એટલે કે સગપણ સગાઈ થઈ પછી મારા કાકાએ જે પત્રો લખેલા ને મારા કાકીને જે પત્રો લખેલા છે એ બધા પત્રો કાકીએ લગ્ન પછી કીધું કે ચાલો એને વાંચી બતાવો, જે સમયે તમે મને શું લખેલું. તો કાકાએ પોતાનો અનુભવને પોતાની આવડત પ્રમાણે જે કંઈક સમજાયું તેવું કહી દીધું. આજે પણ મારા કાકાના પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે એ કોઈ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન કહે છે કે અમારા કાકાના જે પ્રેમપત્રો છે ને, એટલે કે પ્રેમપત્રો એટલા માટે કહ્યા છે કેમ કે સગાઈ પછી લખેલા છે, પણ કે ખુલ્લામાં પડી રહેલો ને તો પણ કંઈ ચિંતા નહીં, કેમ કે કોઈ વાંચી શકે એમ જ નથી. આગળ જોઈએ, નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ પણ ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું? આ પત્ર ઉકેલમાં 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે ન ઉકેલી શકે. નિરંજને પોતાની વાત અટકાવી એટલે લેખકે કહ્યું કે ભાઈ તારી શું ગણતરી છે કે આપણે ફિલ્મની ટિકિટ નથી મળી એટલે ફિલ્મ નહીં જોવાનું, એટલે આ પત્ર વાંચવાનો 3 કલાક કાઢવાનો? એ મારું તો એવું માનવું છે કે મારું તો સ્પષ્ટ મત છે કે આ પત્ર 3 કલાકમાં તો શું 3 ભવ એટલે કે 3 જન્મમાં પણ વંચી શકાય એમ નથી. અહીં કેટલાક શબ્દો છે મિત્રો, આપણે જોઈએ કે ગાળવા શું છે? ગાળવા એટલે પસાર કરવા. સ્પષ્ટ એટલે એકદમ ચોખ્ખો. મત એટલે પેલો મતદાનવાળો મત નહીં, જે આપણે ઇલેક્શનમાં ચૂંટણીમાં આપવા ગયા મત એટલે અભિપ્રાય, બરાબર. અને ભવેય એટલે કે 3 જન્મે, આ જન્મ પૂરો થાય માણસ મળે, બીજો જન્મ લઈને પાછો મળે ને ત્રીજો જન્મ લઈને તો પણ એંગે પૂરો આ પત્ર ઉકેલી શકે નહીં. આગળ જોઈએ, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. જે લેખકે કહ્યું કે ભાઈ આ પત્ર તો 3 કલાકમાં શું 3 જન્મમાં પણ ઉકેલી શકાય નથી, ત્યારે નિરંજન કહે છે કે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું, કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. લેખક કહે છે કે આ પત્રને સહારે કે પત્રના આધારે આ પિક્ચર જોવા જવાની વાત કરે છે, તે કેવી રીતે? ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાટો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે? પેલા સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સળી પડ્યો. અગાઉ પણ જે વ્યક્તિએ આ પત્ર જોયા હશે તેના મનમાં પણ તેનાથી પણ અચાનક અનાયાસે એવું જ કહેવાઈ ગયું હશે કે આ શું છે. તેમ નિરંજન લેખક સાથે આ પત્ર લઈને મેનેજરની કેબિનમાં જાય છે અને મેનેજરને બતાવે છે. મેનેજર પત્રને જોઈ છે, ખોલે છે
ખોલીને જોઈ છે અને પૂછે છે તો કે ભાઈ આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, વેદ સાહેબ. મેનેજરનું ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલાયું નહીં એટલે સાહેબ મૂંઝાઈ ગયા. એક તો મેનેજરને વેદ સાહેબની ઓળખાણ નહીં પડી કે વેદ સાહેબ કોણ હશે. ફરી પાછું પત્રમાં લખેલું શું છે તે પણ ઉકેલાયું નહીં. કશું ઉકેલાયું નહીં શું થાય કે વણ ઉકેલાયું, ઉકેલ્યા વગરનું રહી ગયું તે, એટલે સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે નિરંજને થિયેટરના મેનેજર સામે આ વાત કરી કે વેદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે ને મારા કાકા થાય. એમણે મને પત્ર આપેલો અને કીધું કે ભાઈ તું જજે, તમારા બંનેને ફિલ્મની ટિકિટનું ગોઠવાઈ જશે. મેનેજર દિગ્મુખ થઈને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એ ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વર્યું નહીં. એટલે નિરંજને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. આ પત્ર જોઈને મેનેજર સાહેબ તો કે સમજાયું નહીં. એટલે તેમણે કીધું કે ભાઈ તમે આવ્યા સારી વાત છે પણ આજે તો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને થાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્રો લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. વરહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ગંધડી મારી. નિરંજને કહ્યું કે હા ભલે, શો હાઉસફુલ હોય, લાવ મારા પત્ર આપી દઉં, હું મારા કાકા સાથે વાત કરી લઈશ. તે મેનેજરને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ વેદ સાહેબ બહુ મોટા માણસ છે એટલે ફરી પાછું કંઈક મુસીબતમાં નહીં મુકાવવું પડે. એટલે એમણે એવું કહ્યું કે તમે થોભો, હું તમારા માટે સગવડ કરું છું. એણે 2 એક્સ્ટ્રા ચેર્સ, એક્સ્ટ્રા એટલે વધારાની, ચેર્સ એટલે તો ભાઈ એક્સ્ટ્રા ચેર્સ એટલે કે વધારાની ખુરશી, બરાબર. એક્સ્ટ્રા એટલે વધારે, ચેર્સ એટલે ખુરશી. એ મેનેજરે કીધું કે ભાઈ હું 2 ખુરશી તમારા માટે વધારાની મુકાવી દેમ છું. આગળ જોઈએ, કહી એમણે ગણતરી મારી. પ્યુન આવ્યો. પ્યુન એટલે કોણ? પટાવાળા. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કંઈ પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્ટબ્ડ બની ગયો હતો. નિરંજન તીખરી હતો. તીખરી એટલે થોડો મજાક મસ્કરી કરવાનો, બીજાને પજવવાના, જાતના નુસ્ખાતે શોધ્યા કરતો. પજવવાના એટલે કે હેરાન કરવાના, પરેશાન કરવાના. જાતના એટલે અલગ અલગ પ્રકારના, અને નુસ્ખા એટલે કે અલગ અલગ રીતો તે શોધ્યા કરતો. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું, એટલે અદ્ભુત હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મળી ગયા. મોતિયા મળી જવું એટલે કે આજે તો ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે. મેં નિરંજને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જશું, આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? જો નિરંજન, લેખક કહે છે કે જો નિરંજન ના જવામાં મજા નથી, પોલીસ પાસે પકડાવી દેશે તો? એ નિરંજન જવાબ આપે છે, પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. કંઈ નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી કહ્યું. મેનેજરને એમ જ એવું લાગતું હતું કે આ તો વેદ સાહેબના બહુ ખાસ માણસ છે, ભત્રીજા છે, એટલે એમણે એમને ચાની સગવડ આપી, ચાની સુવિધા આપી. એવી તકલીફ રહેવા દો સાહેબ, નિરંજને પણ થાવકાઈથી ઉત્તર આપ્યું. નિરંજને શું કહેતા, ના સાહેબ એવી કોઈ તકલીફ લેવાની જરૂર નથી, રહેવા દો. અરે એમાં શાની તકલીફ, ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો હતો. અરે એમાં મદદ શાની, એ તો મારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કહી બાકીની ફિલ્મો પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. નિરંજને કહ્યું,
મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારેય આવું કામ હોય તો કહેજો. આ જાદુઈ પત્રથી થઈ જશે. આ પત્રને જાદુઈ કેમ કહ્યો છે તે આ એક પ્રસંગમાં જાણવા મળ્યું કે પત્રમાં કઈ ભાષામાં શું લખેલું છે કોઈને ઉકલાય એવું નથી. બધું બહુ ખરાબ અક્ષરે લખેલું છે. જ્યારે પણ ઉકલાય એવું નથી. એટલે લેખકનો મિત્ર નિરંજન આ પત્રની મદદથી ફિલ્મ જોઈ આવે છે. આગળ જોઈએ. બીજો એક પ્રસંગ છે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. જોજો આમાં કેટલાક નવા શબ્દો છે તમારા માટે. સુવિખ્યાત એટલે ખૂબ જ જાણીતી, પ્રસિદ્ધ, મશહૂર, ખ્યાતિ પ્રાપ્ત, જેની બહુ નામના છે એવી એક કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. ક્લાર્ક એટલે જે ઓફિસનું લગતું કામ કરે તે. કેટલાક ક્લાર્ક લેવાના હતા એટલે કે ભરતી કરવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો ટૂંકો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા દળે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી થઈ છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવા માટે કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડશે એટલે ક્યાંક મુસીબતમાં આવી પડશે. નિરંજન એના મિત્રને કહે છે કે ભાઈ જો તું આ પત્ર તું લઈ જાય છે, પણ જો તું પત્રનો ઉપયોગ કરવામાં કાચો પડ્યો તો કશે તું મુસીબતમાં પડશે. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એ નિરંજનના મિત્ર શું કહે છે? નિરંજને કે યાર મેં આ પત્ર કેવી રીતે વાપરવાથી મને આવડી ગયું છે. તારે મારી પર વિશ્વાસ રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. હેડ ઓફિસ એટલે શું? હેડ ઓફિસ એટલે મિત્રો હેડ ઓફિસ એટલે કે કંપનીની બધી શાખાઓમાં મેન જે હોય એ હેડ ઓફિસ હોય. મેનેજરના પીએ જો એક શબ્દ છે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું. થોડી વારમાં ટેરું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેમણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન પણ એમના મનમાંથી આવ્યો. કે મેં પત્ર ઉખેડ્યો નથી. જોજો અહીં કેટલાક નવા શબ્દો છે મિત્રો. જેમ કે આપણે જો હેડ ઓફિસ એટલે મુખ્ય ઓફિસ, પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ, એમ એનું ગુજરાતી થાય, અંગ્રેજી થાય પર્સનલ આસિસ્ટન્ટ, પરંતુ એનું ગુજરાતી એવું થાય કે અંગત સેવક. શું આવે? અંગત સેવક. નિરંજનનો મિત્ર પત્ર લઈને કંપનીની હેડ ઓફિસે ઇન્ટરવ્યૂ માટે જાય છે. અને પેલો પત્ર જ્યારે બહાર વેઇટિંગમાં બેઠો હોય છે ત્યારે જ એને પત્ર આપી દે. એનો વારો આવે ત્યારે તે જાય છે અંદર અને ઓફિસમાં જઈને જરા પણ ગભરાયા વગર પત્ર જ આપી દે છે કે હવે બીજું કંઈ વાત જ નથી કરવી, પહેલાં પત્ર આપી દેવા. કેમ કે એ ખૂબ જ ગભરાટો હતો. અને ફેજ ત્યાં જે કંપનીમાં જે ઇન્ટરવ્યૂ લેનાર છે તે એવું કહેતા હતા કે ભાઈ ક્યાંથી આવ્યા હતા કે આ પત્ર મારા મિત્રના કાકાએ આપેલો છે. કે શું લખેલું છે? ફરી પાછો જ પ્રશ્ન, એમાં શું લખેલું છે? કે મેં તો પત્ર ખોલીને વાંચ્યો નથી. આગળ જોઈએ. ઉખેડ્યો હોત તોય કહીને તે જરા હસીને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. આ પત્ર એમણે ખોલીને જોયો પણ હસતા હસતા અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલો અર્જુન જેવી મારી સ્થિતિ હતી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવી સ્થિતિ હોવું એટલે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થવાનું હતું. ત્યારે યુદ્ધ શરૂ થાય તે પહેલાં અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું હતું કે ભગવાન આપણો રથ તે ત્યાં લઈ લેવું કે જ્યાંથી હું બંને પક્ષોને જોઈ શકું. અને જ્યારે અર્જુન સામે કૌરવોની સેનામાં
દુર્યોધન, દુશાસન, કર્ણ, ભીષ્મ પિતામહ, અશ્વત્થામા, દ્રોણાચાર્ય જેવા ધુરંધરોને જોઈ છે, જે બધા એક રીતે એના હરીફ હતા પરંતુ બીજી રીતે પોતાના કુટુંબીજનો હતા. એ જોઈને એ જે રીતે મૂંઝાઈ ગયો હતો કે ના ભાઈ હવે મારાથી યુદ્ધ નહીં થાય, આ તો મારા સ્વજનો છે. તેવી જ પરિસ્થિતિ અંગાડી લેખકના મિત્રની હતી, નિરંજનના મિત્રની હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. કુરુક્ષેત્રના મેદાનમાં તો સંપૂર્ણ યુદ્ધ સુધી પહેલેથી છેલ્લે સુધી કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બનીને રહે છે, એમનો રથ ચલાવે છે, પરંતુ અંગાડી નિરંજન હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવી અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું જૂઝવા લાગ્યો. ઘડી વાર તો થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસરાટે પગે હું અંદર ગયો. ફાંસીની ખોલી એટલે જે વ્યક્તિએ કંઈક મોટો ગુનો કર્યો હોય ને જેને અદાલત દ્વારા એટલે કે કોર્ટ દ્વારા જેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હોય ને જેને ફાંસીએ લટકાવવામાં હોય તે વ્યક્તિ જે રીતે ઘસરાટા પગે જાય તેમ હું ઘસરાટા પગે અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે કહ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? જે ભાઈ નોકરી માટે પત્ર લઈને ગયા તેને અંદર બેસાડીને પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેર બેસતો નથી. મેં મારી જ ઉપર કરી પત્ર લખ્યો હોય તે મને યાદ આવતું નથી. હવે લેખકનો આ નિરંજનનો મિત્ર ઇન્ટરવ્યૂ માટે જાય છે અને પત્ર આપી દે છે. તેને ઓફિસની અંદર બોલાવવામાં આવે છે અને કે ભાઈ તને પત્ર કોણ આપ્યો? કે મારા મિત્રએ, કે વેદ સાહેબ એના કાકા થાય. તે વેદ સાહેબ કે ભાઈ આ પત્રનો મનમાં કે છે આ પત્ર તો મારો જ છે, આ પત્ર તો મારો જ છે, પરંતુ એમાં શું લખેલું છે ને મારાથી પણ ઉકેલાય એવું નથી. અને મેં કદી મારી પોતાની જાત પર પત્ર લખ્યો મને યાદ પણ નથી. આ સાંભળીને તો મને ધરતી ફરતી લાગી, એટલે કે ચક્કર જેવું આવવા લાગ્યું. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. જો મોટી મોટી ઓફિસોમાં જે વ્યક્તિની ઓફિસ હોય ને તેનો નામ અને હોદ્દો લખેલો હોય, તો અહીં પણ લખેલું છે. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું MG વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોતાળાનો થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હેમ ફરી બોલ્યા. સ્વગત બોલવું એટલે મનમાં બોલવું. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર આપ્યો હોય એવું એ યાદ નથી આવતું. આ લેટર પેજના અક્ષર તો મારા જ છે, માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે ને તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. તો ઓલ રાઇટ એટલે કે એ અંગ્રેજી શબ્દ છે. બધું બરાબર. તમારે કામ શું છે? સાહેબ મેં એક લાઇટની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કરતો હતો. જો એક ખરાબ અક્ષરે લખાયેલો પત્ર લઈને ફિલ્મની ટિકિટ વગર ફિલ્મો તો જોઈ આવે છે બંને મિત્રો, પરંતુ નોકરી પણ મેળવી લે છે. ખરાબ અક્ષર હોય તો કેટલી તકલીફ પડે તે આમાં આપણે જોઈએ કે ભાઈ આપણું પોતાનું લખેલું આપણે નહીં વાંચી શકીએ તો તેનો ખોટો ઉપયોગ થાય. એટલે જ ગાંધીજી ખરાબ અક્ષરો વિશે એવું કહે છે કે ભાઈ ખરાબ અક્ષરો અધૂરી કિરણોની નિશાની છે. શરૂઆતમાં તો ગાંધીજીને પણ એવું લાગતું હતું કે અક્ષર સાથે શું લેવા આવડવું જોઈએ, પરંતુ જેમ જેમ તેમને અનુભવ થતો ગયો ત્યારે એમને સમજાયું કે ખરેખર અક્ષર તો સારા જ હોવા જોઈએ. ત્યારે એમણે જે આ વિચારનું કહ્યું છે કે ભાઈ ખરાબ અક્ષરો અધૂરી કિરણોની નિશાની છે, એ વાત આજે પણ આપને અક્ષર સાચી પડતી લાગે છે. મિત્રો આ પાઠ આપણે જોયો બરાબર. આમાં ઘણા બધા રૂઢિપ્રયોગો આપેલા છે. જંફાળા પડી જવું એટલે છોપીલા પડી જવું, સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, થાવકાઈથી કેવું એટલે ગંભીરતાથી, અને મોટિયા મળી જવું એટલે હોંશ ગુમાવ અથવા હિંમત અડી જવી, અને ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. મિત્રો આ જાદુઈ પત્રની વાર્તામાં આજે આપણે એવું જોયું કે નિરંજનનો મિત્ર આ પત્રની મદદથી નિરંજન સાથે એકવાર ફિલ્મ જોઈ આવે છે અને વેદ સાહેબની ઓફિસમાં
નોકરી પણ મેળવી લે છે. આ પાઠમાં જે સ્વાધ્યાય આપેલું છે તે આપણે નોટબુકમાં લખવાનું છે. આ MCQ છે. ફિલ્મ જોવા જવા માટે બંને પાસે શું હતું? ફિલ્મ જોવા માટે બંને પાસે શું નહોતું? તો કે ટિકિટ. પત્ર કોણે લખ્યો હતો? પત્ર કોણે લખ્યો હતો? એ નિરંજનના કાકાએ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં. કેમ? તો કે ભાઈ પત્ર ખરાબ અક્ષરે લખાયો હતો. બંને મિત્રોને શેનો અફસોસ હતો? પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો હતો તેનો. બીજા નીચેના પ્રશ્નો છે એના તમારે જવાબ જાતે લખવાના છે. તો આની નીચેના દરેક પ્રશ્નો તમારે જાતે લખવાના છે. તો હવે આપણે બીજા વિડીયોમાં નવા એક પ્રકરણને લઈને મળીશું. ત્યાં સુધી નમસ્કાર.